સુરતના ખજોડ ડમ્પિંગ સાઇટમાં ફરી લાગી ભીષણ આગ. આગના મામલે એસએમસીના વહીવટદારને લખાયો પત્ર. દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ગણાતા ખજોડ ડમ્પિંગ સાઇટ પર ફરી આગ લાગતા કૌભાંડ આરોપના ઉઠ્યા છે. માત્ર 52 દિવસમાં જ બીજી વખત આગ લાગતા તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠ્યા. સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી, સુરત. પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયા. આ સમગ્ર કૌભાંડ એ 213 કરોડનું કૌભાંડ છે. સુરત શહેરમાંથી જે સોલિડ વેસ્ટ નીકળે છે એનો નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ છે. 2500 મેટ્રિક ટન રોજનો સુરતમાંથી કચરો નીકળે છે. પર મેટ્રિક ટન 790 રૂપિયા ચૂકવવામાં આવે છે. એટલે 213 કરોડનો કોન્ટ્રાક્ટ છે અને 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો છે. પરંતુ આ ઇજારદાર દ્વારા ફક્ત ને ફક્ત 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ કર્યો છે. બાકીનો કચરો એઝ ઇટ ઇઝ અનપ્રોસેસ ત્યાં ખજોદ સાઇટ પર જ છે. એટલે આપ જોયું હશે કે ખજોદના જે ઇજારદાર છે એમની પાસે 2 રસ્તા છે. કા કચરાનો બારોબાર નિકાલ કરવો કે આને સળગાવી દેવો. કારણ કે એમની પાસે એવી કોઈ ટેકનોલોજી નથી કે જે રોજિંદો જે કચરો 2500 મેટ્રિક ટન આવે એનો સાયન્ટિફિક વે નિકાલ કરી શકે. ઓલરેડી આ ઇજારદાર વિરુદ્ધ એફઆઈઆર થઈ છે. બારોબાર કચરો ફેંકી દેવાનો, અંતરિયાળ ગામોમાં કચરો ફેંકી દેવાનો. અને આજથી 52 દિવસ પહેલાં આગ લાગી હતી. તો જે આગ લાગી હતી એનો રિપોર્ટ ક્યાં છે? કમ્પ્રિહેન્સિવ રિપોર્ટ ક્યાં છે? ભાઈ આગ લાગવાનું કારણ શું, કેટલા મેટ્રિક ટન કચરો સળગ્યો હતો, એના પછી શું પ્રિકોશનના પગલાં લીધાનો રિપોર્ટ ક્યાં છે? રિપોર્ટ કોઈ રજૂ નથી થતો. એની વિરુદ્ધ તપાસ સમિતિની રચના થઈ હતી, તપાસ સમિતિનો રિપોર્ટ બી નથી મળ્યો. એટલે જ આજ રોજ સુરત મહાનગરપાલિકાના જે નવા વહીવટદાર આવ્યા છે મિલિંદ તોરવણે, એમને લેખિતમાં એક જાણ કરી છે કે એક તપાસ સમિતિની રચના કરવામાં આવે. 7 દિવસની અંદર જે જૂના તપાસ સમિતિના રિપોર્ટ છે રજૂ કરવામાં આવે અને આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી એની વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવે. સુરત મહાનગરપાલિકા દ્વારા અને આજુબાજુના જે ગુજરાત સરકારના જે વિભાગો છે એમના દ્વારા આ ઇજારદાર ઉપર બારોબાર અનપ્રોસેસ કચરો ફેંકી દેવા માટેની એમના વિરુદ્ધ એફઆઈઆર થઈ છે. સાથે સાથે જીપીસીબી અને સીપીસીબી દ્વારા પણ એમને દંડ કરવામાં આવ્યો છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા પણ દંડ કરવામાં આવ્યો છે. પરંતુ એમના દ્વારા જે દંડ કર્યો અને એનો ચેક આપ્યો છે, ચેક બી બાઉન્સ થયો છે. આમાં સીધું જ એવું દેખાય છે કે જે આ વિભાગના જે પણ અધિકારીઓ હોય, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના હોય કે પર્યાવરણ વિભાગના અધિકારીઓ હોય, આમાં અધિકારીઓની અને ઇજારદારની સીધી જ સાઠગાંઠ હોય તેવું ચોખ્ખું દેખાય છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.